તમારી એક ક્વોલિટી આપણે ઇમ્પ્રૂવ કરવા બાબતની વાત કરી લઈએ, બરાબર? પછી આપણે આપણા કોર્સ ઉપર જઈએ. એકીગાઈ, કેટલાએ સાંભળેલું છે આ વર્ડ? ઓકે, પણ આપણે સ્વીકાર્યું છે? આપણે અનુભવીએ છીએ? આપણે એ પેશન્ટને ફોલો કરીએ છીએ? નહીં. એકીગાઈ છે શું? પહેલા સમજો એ વર્ડને કે ભાઈ જાપાનની અંદર એક એવું વિલેજ છે, ત્યાં કોઈ પણ પોતાનું કરિયર સિલેક્ટ કરવું હોય ને તો પહેલા શું કરવામાં આવે? એને કે આ 4 ક્વેશ્ચનના આન્સર ગોતી લે ને પછી તારે તારું કરિયર સિલેક્ટ કરવાનું. કયું ઓક્યુપેશન લેવું છે, કયું પ્રોફેશન લેવું છે, કયો બિઝનેસ કરવો છે, કે કોઈ જોબ કરવી છે કે નહીં, કે તારામાં કઈ એવી અલગ સ્કિલ છે જેનાથી લોકોને ફાયદો થાય. એ 4 ક્વેશ્ચનના આન્સર પછી જ પોતાનું કરિયર સિલેક્ટ કરવાનું. ત્યાં સુધી એને કામ ધંધો ચાલુ કરવાનો નહીં. એ જ સેમ 4 ક્વેશ્ચન હું તમને પૂછીશ, તમને સમજાવીશ અને તમારો વાય ક્લિયર કરીશ. બીકોમ, બીબીએ, બીસીએ, માઇક્રોબાયોલોજી કરનારા ઘણા બધા બાળકોને હું 1 to 1 મળ્યો હોય ને, એ એમ કહેતા હોય કે સર મારા ફિલ્ડ લેવું જ નહોતું, પણ આની વાતમાં હું આવી ગયો, ફ્રેન્ડ્સ સાથે આવી આવ્યા, ફેમિલીમાં જ કહેતા હતા એટલે આ કરી નાખ્યું. જે બાળકના મનમાં ઈચ્છા જ નથી, જેમાં એ સારો નથી, એ કામને પ્રેમ નથી કરતો, એનાથી સોસાયટીને કંઈ કન્ટ્રીબ્યુશન નથી, તો એ કામના એ લોકો પાસેથી પૈસા લઈ શકશે નહીં. એના લીધે હાર થાય છે બાળકની. તમારી ઇકીગાઈ સિલેક્ટ કરતી વખતે પહેલો ક્વેશ્ચન શું છે? વોટ ડુ યુ લવ? તમે કઈ વસ્તુને પ્રેમ કરો છો? તમે કઈ વસ્તુને ચાહો છો? એવી કઈ વસ્તુ છે જેમાં તમને મજા આવે? એવી કઈ વસ્તુ છે જે તમને એમ થાય કર્યા જ કરીએ? એવી કઈ વસ્તુ છે જેમાં તમે થાકો નહીં, તમને મજા આવે, તમને આખો દિવસ એમાં જતો રહે તોય ખબર ન પડે, જેની આરે તમે ટાઈમ બિયોન્ડ ઉપર વર્ક કરી શકો? એવી કઈ વસ્તુ છે? આ પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડે કે તમે કઈ વસ્તુને પ્રેમ કરો છો અને તમે કોને પ્રેમ કરો છો. આઈ હોપ ક્લિયર. બીજો ક્વેશ્ચન સિમ્પલ છે, જુઓ કયો છે? વોટ આર યુ ગુડ એટ? વોટ આર યુ ગુડ એટ? કે તમે કઈ વસ્તુમાં સારા છો? મને એમ લાગતું હતું કે હું ટીચર તરીકે સારો છું, પછી મને એમ થયું કે એઝ અ બિઝનેસ કન્સલ્ટન્ટ હું સારો છું, પછી વચ્ચે એમ થતું હતું એઝ અ સ્પીકર હું સારો છું, પછી મને ખ્યાલ આવ્યો કે આઈ એમ એનાલિસિટિકલ, કે હું કોઈ પણ વસ્તુમાં એનાલિસિસ કરી શકું, પ્રોબ્લેમને રિઝોલ્વ કરી શકું. એટલે મેં કન્સલ્ટન્સી ફિલ્ડ સિલેક્ટ કર્યું કે તમે કઈ વસ્તુમાં સારા છો. દરેક લોકોમાં અલગ અલગ એબિલિટી હોય, કેપેસિટી હોય, માઇન્ડસેટ હોય. એક સ્કિલ દુનિયામાં દરેક વ્યક્તિ પાસે હોય જે બીજા કરતાં અલગ હોય, કાં થોડીક બેટર હોય, કાં બહુ સારી કરી શકે એમ હોય. હા કે ના? તમારી અંદર પણ એવી એકાદી સ્કિલ હશે કે જેમાં તમે સારા છો, કોઈ એવું કામ જે બીજા કરતાં તમે બેટર કરી શકતા હોય. એ તમારો સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર છે. વોટ આર યુ ગુડ એટ? તમે કઈ વસ્તુમાં સારા છો. ત્રીજો ક્વેશ્ચન, વોટ ડઝ ધ વર્લ્ડ નીડ? વોટ ડઝ ધ વર્લ્ડ નીડ? કે સમાજને, દેશને, દુનિયાને, પરિવારને કઈ વસ્તુની જરૂર છે? તમે એવું કયું કામ કરો જેનાથી દેશ, દુનિયાને ફરક પડે? તમે એવું કયું કામ કરી શકો જેનાથી સમાજને કંઈક ફાયદો થાય? તમે એવું કયું કામ કરી શકો કે જેનાથી લોકોના જીવનમાં ચેન્જીસ આવે? તમે એવું કયું કામ કરી શકો જેનાથી દુનિયામાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? હા કે ના? આ સમજવું પડે. ચોથા ક્વેશ્ચન, હાઉ સિમ્પલ, કે દુનિયામાં એવી કયું કામ તમે કરો કે જેના બદલામાં તમને શું મળે? પૈસા. હા કે ના? પછી જ ઓક્યુપેશન, પ્રોફેશન, કરિયર સિલેક્ટ કરશું. શું પૂછ્યું? વોટ કેન યુ બી પેડ ફોર? તમને લોકો શેના માટે પૈસા આપે? ક્લિયર છે કન્ફ્યુઝન? આ 4 ક્વેશ્ચન. દુનિયામાં કોઈ પણ પ્રોફેશન બન્યા, કોઈ પણ બિઝનેસીસ બન્યા, એક જ વસ્તુને લીધે બન્યા છે, પ્રોબ્લેમ સોલ્યુશનને રિગાર્ડિંગ. પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ થયો છે અને એને રિઝોલ્વ કરવામાં આવેલો છે. પ્રોફેશન્સનું એક એક્ઝામ્પલ આપું પછી તમને ખ્યાલ આવશે. એઝ અ ટીચર, માની લ્યો કે હું એક ટીચર છું, તો હું એ મારા પ્રોફેશનને પ્રેમ કરતો હોય, એ કામ માટે મને પૈસા પણ મળતા હોય, એનાથી સમાજ, સોસાયટીમાં કન્ટ્રીબ્યુશન પણ થાય છે, દેશ બદલે છે, સમાજના લોકો સુધરે છે, હું સારી મોરલ વેલ્યુઝ આપું છું એના માટે થઈને, અને એ કામમાં હું સારો પણ છું, તો એ મારી શું છે? એક પ્રકારની એકીગાઈ છે. ક્લિયર? દરેકને બહુ મોટા ડ્રીમ્સ હોય એવું જરૂરી નથી. દરેક વ્યક્તિ અલગ અલગ બહુ મોટું માસ્ટર બની શકે એવું જરૂરી નથી, પણ કંઈક તો કરી જ શકે. એ નેસેસરી છે અને એ ખૂબ જરૂરી છે દરેકના જીવનમાં. તમને હું પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરતા શીખવાડું એટલે તમને ક્લેરિટી થાય. સમજો, એમેઝોન અને ફ્લિપકાર્ટ શું છે? ક્વેશ્ચન બહુ સિમ્પલ પૂછ્યું. એમેઝોન અને ફ્લિપકાર્ટ શું છે? ઈ કોમર્સ વેબસાઇટ. શું કામ આવી? ઘર બેઠા જોઈએ. 5 દિવસ કે 10 દિવસ પછી કોઈ વસ્તુ જોઈએ છે
તો આપણે શું પોદાર આર્કેડમાં મોબાઈલ લેવા જઈએ? નહીં, ઓનલાઈન મંગાવી લઈએ. યસ ઓર નો? આને આપણે પ્લેટફોર્મ કહીએ. શું કહીએ આપણે? પ્લેટફોર્મ. બીજું એક્ઝામ્પલ લઈએ. આપણે સવારમાં જોગિંગ માટે જઈએ, ઘરેથી એમ કહી દે કે નારિયેલ પાણી લેતા આવજો બે, હા કે ના? તો આપણે એમ થાય કે આ ઉપાડીને લાવવા મજા આવે નહીં. આ પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું કોણે કર્યું? કન્ટ્રી ડિલાઇટ, હા કે ના? તમારા ડોર સ્ટેપ ઉપર તમને નારિયેલ પાણી મૂકી જાય. યસ ઓર નો? લેડીઝને ધીમે ધીમે ઇલાઇટ સેક્શનમાં કંટાળો આવતો જતો હતો કે ભાઈ આપણે શાકભાજી લેવા જાય ને બહુ ટાઈમ લાગે, હા કે ના? શું એવું બાસ્કેટ આવી ગયું? હે, દરેક લોકોને કારમાં ફરવું છે પણ દરેક પાસે અવેલેબલ નથી, એફોર્ડેબલ નથી. બાકી ગામમાં ખાલી 2 જણા હોય તો ભાવ બહુ આસમાને હોય, હા કે ના? તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોને કરી દીધું? ઓલા ઉબર. પછી ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ જોબવાળા બહુ બધા લોકો હોય, એક પ્લેસથી બીજા ઉપર જવાવાળા, તો એને કાર એફોર્ડેબલ થાય નહીં. તો શું આવ્યું? રેપિડો આવ્યું. સાંજે હોટલમાં જમવા જાય, કલાક બહાર બેસવું, પછી આવે એની કરતાં ઘરે જ મંગાવી લઈએ. શું આવી ગયું? સ્વિગી, ઝોમેટો આવ્યું. આ શું છે? એક પ્રકારનું પ્રોબ્લેમનું સોલ્યુશન. તો તમારે એ સમજવું પડશે. ક્લિયર?